નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 વિષય ભૂગોળમાં પ્રકરણ 6 ખડકો, ખનિજો અને જમીનના બારાની ચર્ચા કરીએ છીએ. આ પૈકી આપણે સૌપ્રથમ ખડકોનો પરિચય મેળવ્યો, ખડકો કઈ રીતે રચના પામે છે અને ખડકના મુખ્ય 3 પ્રકારો આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડકની આપણે ચર્ચા કરી. ત્યાર પછી એના પેટા પ્રકારની આપણે ચર્ચા કરી અને ખનિજને બાદ કરી હવે આપણે આવીએ છીએ જમીન ઉપર. તો જમીનને આમ તો આપણે બધા ઓળખીએ છીએ કે જે પૃથ્વી ઉપર આપણું નિવાસ સ્થાન છે એનો ઉપરનો પોપડો જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આપણે પૃથ્વીના બંધારણમાં, પૃથ્વીની સંરચનામાં છેક ઊંડાણ સુધીનું નોલેજ મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં આપણને પૂરતું નોલેજ મળી શક્યું નથી. કેમ કે જે ભૂગોળવિદો છે એની પાસે પણ પૂરતું નોલેજ આ બારનું નથી. 8 કે 12 કિલોમીટર ઊંડાઈ સુધીનું નોલેજ છે. એટલે આપણે એ અનુસંધાને જમીન સમજવા માટે પ્રયત્ન કરીએ તો ઉપરની સપાટી, જે ઉપરનો બાહ્ય આવરણ છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પણ આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એ બાબત આપણે જોવા જઈએ તો આપણે કહી શકીએ કે ખડકોની ખુલ્લી સપાટી ઉપર, ખડકની ખુલ્લી સપાટી બહારનો જે ભાગ છે તે ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ધોવાણ થતા, જો આ બધું જે છે એ ખડકોનું ધોવાણ કરે છે. તાપમાન, સૂર્યપ્રકાશ, હિમ અને વરસાદ, આ ખવાણ થતા ખડકોનો ભૂક્કો બને છે. ખડકોનો શું થાય છે? ભૂક્કો બને છે. અને આ ખડક કણોમાં જૈવિક દ્રવ્યો ક્યાં ક્યાં છે? તો હવા અને પાણી. જૈવિક દ્રવ્યોમાં વનસ્પતિ અને પ્રાણીના અવશેષો આવશે. ઉપરાંત હવા અને પાણી ભળવાથી જમીન બને છે. જો અહીંયા આપણે જોવું છે કે ખડક કણો એટલે કોણ? તો કે જે ખડકોનું ખવાણ કે ધોવાણ થવાથી ભૂકો થાય છે એને આપણે ખડક કણ કહીએ છીએ. જૈવિક કણો એટલે જૈવિક કણોમાં મેં તમને કીધું એમ કે વનસ્પતિ કે પ્રાણી અવશેષો, હવા અને પાણી, આ વસ્તુના મિશ્રણથી જમીન તૈયાર થાય છે. હવે ભૂગોળના પરિપ્રેક્ષ્યમાં, ભૂગોળના સંદર્ભમાં આપણે એની વ્યાખ્યા જોઈએ તો આપણે કહી શકીએ કે આબોહવાની અસરના પરિણામે, જો આબોહવા એટલે ઠંડી, ગરમી, વરસાદ, આ બધાનો આબોહવામાં સમાવેશ થાય છે. એટલે અહીંયા આપણે જે સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ અને વરસાદની વાત કરીએ, આ તમામ બાબતનો આબોહવામાં સમાવેશ થાય છે. એટલે આબોહવાની અસરના પરિણામ તળે ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણી અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યો. ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ કે પ્રાણીના અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. જો અસંગઠિત, એમાં ચોક્કસ પ્રમાણનું બંધારણ હોતું નથી, એટલા માટે અસંગઠિત શબ્દ આપ્યો છે. કેમ કે કોઈ પણ ધાતુ અધાતુ તત્વો માટે બંધારણ હોય છે, આમાં એવું કોઈ ચોક્કસ બંધારણ નથી. એટલે ખડક તત્વો અને જૈવિક તત્વોના અસંગઠિત થતા પાતળા પડને, ઉપરના પડને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ એની મૂળ પ્રસ્તાવના અથવા સંકલ્પના આપણે સમજી શક્યા. જે અહીંયા આપણે લખીને જોઈએ તો ખડકોની ખુલ્લી સપાટી પર, ખડકોની ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ,
તાપમાન, હિમવર્ષા અને વરસાદના કારણે બળોના વરસાદ વગેરે બળોના કારણે ખડકોની ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ અને વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતા ખડકોનો ભૂક્કો બને છે. ખડકોનો ભૂક્કો બને છે. આ તમામ પરિબળોને કારણે ખડકોનું ખવાણ થાય છે, ધોવાણ થાય છે, જેના કારણે ખડકોનો ભૂકો તૈયાર થાય છે. આ ખડકોમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળવાથી જમીન બને છે. પાણી ભળવાથી જમીન બને છે. હવે તેની વ્યાખ્યા આપણે જોઈએ તો આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને અસંગઠિત પદાર્થના પાતળા સ્તરને પડ કીધું વિજ્ઞાનની ભાષા ભૂગોળમાં પાતળા સ્તરને જમીન કહે છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકીએ કે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના અસંગઠિત થયેલા પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જમીનનું પાર્શ્વચિત્ર કે જમીનનું સ્વરૂપ કેવું છે, તો આ જમીનનો આપણે ઉપરથી ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે ઉપરથી નીચે સુધી આપણને જુદા જુદા જમીન સ્તરો જોઈ શકાય છે, જેને જમીનનું પાર્શ્વચિત્ર કહે છે. જો જમીનનું પાર્શ્વચિત્ર એટલે તમે જમીનને ઊભો કાપ મૂકો એટલે તમને ઉપરથી છેક નીચે સુધી
એના આપણને સ્તર જોવા મળશે. દાખલા તરીકે તમારે આ બાબત સમજવી હોય તો તમે આપણા જે નવો કૂવો ગાળે એનું અવલોકન કરજો કે કૂવો ગાળશે તો અમુક સ્તર સુધી માટી આવે છે, ત્યાર પછી પોસા રેતીના પટાળો આવે છે, ત્યાર પછી ખડક નરમ ખડક આવે છે અને અંતે જમીનમાં જતા કાળા પથ્થર જેને આપણે કહીએ છીએ આવો મજબૂત ખડક આવે છે. એટલે આ આપણે જમીનનો ઊભો કાપ મૂકીએ અને એના જે આપણને જુદા જુદા સ્તરો જોવા મળે છે, આ સ્તરને આપણે જમીનનું પાર્શ્વ ચિત્ર કહી શકીએ છીએ. તો આ જમીનની કર્ણરચના, ગોઠવણી, રંગ વગેરેના આધારે જમીન સ્તરોને પાર્શ્વ ચિત્રમાં એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર ના નામ આપવામાં આવ્યા છે. એટલે પાર્શ્વ ચિત્ર સ્પષ્ટ થતાં જમીનના સ્તરોનું 4 ભાગમાં વિભાજન થાય છે. સૌથી ઉપરનો એ સ્તર, એની નીચે આવીને બી સ્તર તરીકે ઓળખવામાં આવે છે, એની નીચે સી સ્તર અને એની નીચે ડી સ્તર. એટલે આ રીતના 4 વિભાગો જોવા મળે છે. કઈ રીતે? તો કે જમીનનો ઊભો કાપ મૂકવામાં આવે તો ઉપરથી નીચે તરફ જતા સ્પષ્ટ આપણને જમીનના સ્તરો જોવા મળે છે અને જેને જમીનનું પાર્શ્વ ચિત્ર કહે છે. અને જમીનની અણુરચના, કર્ણરચના, ગોઠવણી, રંગ આની વિભિન્નતાને આધારે જમીનના સ્તરોને પાર્શ્વ ચિત્રમાં એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર એવા નામ આપવામાં આવ્યા છે. સૌથી ઉપરનો એ સ્તરમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે, જેને આપણે જમીન અથવા માટી તરીકે ઓળખીએ છીએ. આ કણો છે એ સૂક્ષ્મ હોય છે. આ સ્તરમાં જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. ઉપરના સ્તરમાં જમીન ઉપર પણ જીવસૃષ્ટિ રહેશે અને જમીનની અંદર દરમાં રહેતી આવી પણ સજીવ સૃષ્ટિ આપણને જોવા મળે છે. એટલે કે ઉપરના એ સ્તરમાં જીવસૃષ્ટિ વધુ ક્રિયાશીલ હોય છે. તેમજ જૈવિક દ્રવ્યો વધુ હોવાથી ફળદ્રુપતા વધુ હોય છે. જમીનના ઉપરની સ્તરની ફળદ્રુપતા વધારે હોય છે, એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે કેમ કે એમાં વનસ્પતિ અને પ્રાણીના અવશેષો ભળેલા હોય છે. એટલે ઉપરના સ્તરની અથવા એ સ્તરની ફળદ્રુપતા વધારે હોય છે. બી સ્તર, તો બી સ્તર જે છે એ રેતી અને માટીના જમીન કણો જોવા મળે છે. આમાં સૂક્ષ્મ જમીન કણો નથી હોતા, રેતી અને માટીના કણો જોવા મળે છે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ હોય છે, ઓછું હોય છે અને તેને ઉપસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. બી સ્તરને આપણે ઉપસ્તર પણ કહી શકીએ છીએ. ત્યાર પછીનું ત્રીજું સ્તર એટલે સી સ્તર. તો સી સ્તરમાં કાંકરા, નાના ખડકના ટુકડા, મોટા જમીન કણો વગેરેનો સમાવેશ થાય છે. સામાન્યપણે આ સ્તર ખૂબ ઓછું ફળદ્રુપ હોય છે. જો ઉપરનું એ સ્તર વધારે ફળદ્રુપ હોય, બી સ્તર જે છે એ ફળદ્રુપ ઓછું હોય છે અને સી સ્તર જે છે એ સાવ ઓછું ફળદ્રુપતા ધરાવે છે. અને સૌથી નીચે ડી સ્તર આવેલું છે. આ સ્તર તળ ખડકોનું બનેલું હોય છે કેમ કે અંદરના ખડકો છે એનું ધોવાણ થતું નથી. એટલે તળ ખડકોનું બનેલું હોય છે અને જેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. આમ મૂળભૂત તરીકે જોવા જઈએ તો સી અને ડી સ્તરનો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. સી સ્તર અને ડી સ્તરને આપણે રિયલ જમીન, વાસ્તવિક જમીન ગણતા નથી. એ અને બી સ્તર જે છે એ વાસ્તવિક જમીન ગણાય છે. તો આ રીતે આપણે અહીંયા જમીનના પાર્શ્વ ચિત્રનો અભ્યાસ કર્યો. હવે એને આપણે ટૂંકમાં પોઈન્ટ સ્વરૂપે લખવા માટે પ્રયત્ન કરીએ. તો જમીનનું પાર્શ્વ ચિત્ર. જમીનનું પાર્શ્વ ચિત્ર
જમીન સ્તર ઉપર ઊભો કાપ મૂકવામાં આવે, જમીન સ્તર પર ઊભો કાપ મૂકવામાં આવે, જમીન સ્તર પર ઊભો કાપ મૂકવામાં આવે તો સ્પષ્ટ રીતે તો ઉપરથી નીચે તરફ, ઉપરથી નીચે તરફ જુદા જુદા જમીનના સ્તરો, જુદા જુદા જમીનના સ્તરો જોઈ શકાય છે, જોઈ શકાય છે, જેને જમીનનું પાર્શ્વચિત્ર કહે છે, જેને જમીનનું પાર્શ્વચિત્ર કહેવામાં આવે છે. તો પાર્શ્વચિત્ર જોતા પાર્શ્વચિત્ર માં તેના જુદા જુદા પાર્શ્વચિત્રમાં તેના જુદા જુદા પાર્શ્વચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીનની કણરચના, જુદા જુદા સ્તરોમાં જમીનની કણરચના, ગોઠવણી અને રંગ વગેરે અને રંગના આધારે જમીનના સ્તરને A સ્તર, B સ્તર, C સ્તર અને D સ્તર અને D સ્તર નામ આપવામાં આવ્યા છે, જેના આધારે જમીનના સ્તરનું 4 ભાગમાં વિભાજન થાય છે. જે પૈકી આપણે જોયું હતું કે એ સ્તર છે જમીનના સૂક્ષ્મ કણોનો બનેલો છે, આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે અને તેની ફળદ્રુપતા સૌથી વધુ હોય છે. બી સ્તર રેતી અને માટીના કણોનો બનેલો હોય છે, તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે અને તેને ઉચ્ચ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. સી સ્તર તો એ કાંકરા, નાના ખડકના ટુકડા અને મોટા જમીન કણોનો બનેલો હોય છે, તેની ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું હોય છે. અને ડી સ્તર જે છે એ તળ સ્તર ખડકોનું બનેલું હોય છે અને જેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા હોય છે. આમ તમે જોવા જાઓ તો સી અને ડી નો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી, યાની કે તેને આપણે રિયલ જમીન તરીકે ઓળખતા નથી. આ આપણા મગજમાં રહેવું જોઈએ. રિયલ જમીનમાં માત્ર ને માત્ર એ સ્તર અને બી સ્તરનો સમાવેશ થાય છે. અને નેક્સ્ટ પોઈન્ટ આપણે હવે જોઈએ છે જમીન, જમીનનું પાર્શ્વચિત્ર અને જમીનના પ્રકારો. તો જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય 2 વિભાગો પાડવામાં આવશે. નિર્માણ, જમીન જે રીતે તૈયાર થાય છે તે જો અહીંયા દરેક સ્તરમાં આપણે જોયું હતું કે
ખડકોમાં પણ આપણે જોયું હતું કે ખડક નિર્માણ પ્રક્રિયાને આધારે 3 પ્રકાર થતા. એમાં આગ્નેય ખડક જે છે પ્રાથમિક ખડક તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એ સૌથી પહેલા યાજ્ઞિક ખડકની ઉત્પત્તિ થયેલી જો માનવામાં આવે છે. ત્યાર પછી પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. એવી જ રીતે જમીનની વાત કરીએ તો જમીનમાં પણ નિર્માણ પ્રક્રિયાને આધારે જમીન જે રીતે તૈયાર થઈ છે તે આધારે જમીનના મુખ્ય 2 વિભાગો પાડવા છે, 2 પ્રકાર છે. પહેલો પ્રકાર સ્વસ્થાનીય જમીન. સ્વસ્થાનીય જમીન, સ્વ એટલે તે સ્થળ ઉપરની જમીન, અને બીજું છે સ્થળાંતરિત જમીન. એક જગ્યાએથી સ્થળાંતર થઈને બીજી જગ્યાએ જમીન બની હોય તે. બંને પોઈન્ટ તમે સમજો. સ્વસ્થાનીય જમીન તે જ સ્થળ ઉપર જે જગ્યાએ ખડકો છે એનું ધોવાણ થાય અને તે જ જગ્યાએ જમીન બને છે તેને સ્વસ્થાનીય જમીન કહેવામાં આવે છે. સ્વસ્થાનીય જમીન. અને સ્થળાંતરિત જમીન એટલે બદલેલી જમીન. એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીનનું નિર્માણ થાય છે. ધોવાણ કંઈક અન્ય જગ્યાએ થાય છે, જમીનનું નિર્માણ કંઈક જુદી જગ્યાએ થાય છે. એને સ્થળાંતરિત જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ પોઈન્ટ આપણે વિગતે સમજીએ. સ્વસ્થાનીય જમીન. તો જે ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ સ્થાન પર ટકી રહે. ખડકોના ધોવાણ થયા પછી અથવા ખડકોનું ખવાણ થયા પછી જમીન તૈયાર થાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે ખડકોનું ખવાણ થવાથી અને એમાં જૈવિક દ્રવ્યો ભળવાથી જમીનનું નિર્માણ થાય છે. એટલે તળ ખડકોના ધોવાણથી, તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. એ જમીન ત્યાંથી રૂપાંતરિત થતી નથી, સ્થળાંતરિત થતી નથી. જે સ્થાને ખડકોનું ખવાણ થાય છે અને જમીન નિર્માણ થાય છે તે સ્થાને જમીન ટકી રહે આવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ હતી સ્વસ્થાનીય જમીન. બીજી બાબત છે સ્થળાંતરિત જમીન. તો નદી, હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકબોજ અને કાપ વગેરે સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાય છે. જો જે જગ્યાએ જમીન ઉત્પન્ન થઈ ત્યાં રહેતી નથી, ત્યાંથી ખડકકણો અને કાપ સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાય છે અને જે જમીનનું નિર્માણ થાય છે આ જમીનને સ્થળાંતરિત જમીન તરીકે ઓળખવામાં આવે છે. સ્થળાંતરિત જમીન જે છે એ વધારે ફળદ્રુપ હોય છે, કેમ કે એમાં કાપનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ પ્રકારની જમીન વધારે ફળદ્રુપ હોય છે. તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ કણો, માટી કણો વધુ પ્રમાણમાં હોય છે. સ્થળાંતર થયેલી જે જમીન છે એમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોમાં સૂક્ષ્મ માટી કણોનું પ્રમાણ વધારે હોય છે. ગંગા નદીનું મેદાન આ પ્રકારનું છે. નદીઓનું જે મેદાન છે, મુખ ત્રિકોણ પ્રદેશો, એ હંમેશા ફળદ્રુપ હોય છે, કેમ કે એ ખવાણ થાય છે પર્વતો ઉપર, ત્યાંથી કાંપ ઢસડાય અને છેક જમીન સુધી આવે છે અને એના મેદાન પ્રદેશમાં કાંપ પથરાતા આ મેદાનો છે ફળદ્રુપ બને છે. એટલે ગંગા નદીનું મેદાન એ આ પ્રકારનું સ્થળાંતરિત મેદાન છે, જેને આપણે ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ એવા નામથી 10મા ધોરણમાં ઓળખતા હતા. તો આ રીતે બંને બાબત આપણે જોયું કે સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન બંનેનો ભેદ આપણા મગજમાં રહેવો જોઈએ. કે જે સ્થાને ધોવાણ થાય છે અને જમીન નિર્માણ થાય છે તે જ સ્થાને જમીન ટકી રહે આવી જમીનને સ્વસ્થાનીય જમીન કહેવાય છે. અને નદી, હિમનદી કે પવનના કારણે ઉદ્ભવ સ્થાનોથી ખડક, બોજ અને કાપ વગેરે સ્થળાંતરિત થઈ બીજી જગ્યાએ પથરાઈને જમીનનું નિર્માણ થાય છે તેને સ્થળાંતરિત જમીન કહે છે. સ્થળાંતરિત જમીનમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોમાં સૂક્ષ્મ માટી કણોનું પ્રમાણ વધારે હોય છે અને ગંગા નદીનું મેદાન આ પ્રકારનું છે. અહીંયા સુધીની બાબત જોઈ. હવે આપણે ખનિજ જમીનના પ્રકારોની વિગતે પોઈન્ટ નોંધી અને એની
શીખવા માટે પ્રયત્ન કરીએ. જમીનના પ્રકારો. જમીનના પ્રકારો. તો જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય બે વિભાગો પડે છે. મુખ્ય બે વિભાગો પડે છે. પહેલો સ્વસ્થાનીય જમીન. સ્વસ્થાનીય જમીન તો તળ ખડકોના ધોવાણથી જમીન બન્યા પછી તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ સ્થાન પર ટકી રહે. બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે. એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. વન પ્રદેશોમાં, કેમ કે એ જમીનનું સ્થળાંતર થતું નથી, વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અને બીજી બાબત છે સ્થળાંતરિત જમીન. સ્થળાંતરિત જમીન, જે જમીન સ્થળાંતર થાય આવી જમીનને સ્થળાંતરિત જમીન તરીકે ઓળખવામાં આવે છે. નદી, હિમનદી કે પવન જેવા ગતિશીલ બળોના કારણે કે પવન જેવા ગતિશીલ બળોના કારણે નદી, હિમનદી કે પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખનિજ કણો અને કાંપ વગેરેનું સ્થળાંતર થઈ ખનિજ કણો અને કાપનું સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાઈને એક જગ્યાએથી સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાઈને જમીનનું નિર્માણ થાય. પથરાઈને જમીનનું નિર્માણ થાય છે. એક જગ્યાએથી પથરાઈને બીજી જગ્યાએ જમીનનું નિર્માણ થાય છે તેને સ્થળાંતરિત જમીન કહે છે.
એને સ્થળાંતરિત જમીન કહે છે. હવે સ્થળાંતરિત જમીન જે છે એ ફળદ્રુપ હોય છે. સ્થળાંતરિત જમીન ફળદ્રુપ હોય છે. તેના ખનિજ દ્રવ્યોમાં અને ખનિજ દ્રવ્યોમાં માટી કણો સૂક્ષ્મ માટી કણો ખનિજ દ્રવ્યોમાં સૂક્ષ્મ માટી કણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેની અંદર માટીના કણો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગંગા નદીનું મેદાન ગંગા નદીનું મેદાન ગંગા નદીનું મેદાન આ પ્રકારનું છે. આ પ્રકારને સ્થળાંતરિત જમીનમાં સમાવેશ થાય છે. આ પ્રકારનું છે. શોર્ટ ક્વેશ્ચન આપણે કહી શકીએ કે ગંગા નદીનું મેદાન કઈ પ્રકારની જમીનથી રચના થઈ છે, સ્થળાંતરિત જમીન કે સ્વસ્થાનીય જમીન. તો આપણા મગજમાં પોઈન્ટ સમજાવવો જોઈએ કે ગંગા નદી પાણી સાથે ખનિજ દ્રવ્યો અને કાપ ઢસડી લાવી અને અન્ય જગ્યાએ મેદાનની રચના કરે છે, એટલે એ સ્થળાંતરિત મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો આજના દિવસે આપણે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, મુખ્ય બાબત આપણે જોઈએ કે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના અસંગઠિત પદાર્થના પાતળા સ્તરને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ જમીનનું પાર્શ્વ ચિત્ર આપણે જોયું કે જેમાં 4 સ્તર છે: A સ્તર, B સ્તર, C સ્તર અને D સ્તર. તો A સ્તર જે છે એ ઉપરનું જમીનના સૂક્ષ્મ કણોનું બનેલું છે. એમાં જીવસૃષ્ટિ વધુ ક્રિયાશીલ છે અને ફળદ્રુપતા પણ વધારે છે. B સ્તર રેતી અને માટીનું બનેલું છે અને એમાં ખનિજ દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે, જેને આપણે ઉપસ્તર તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્રીજું C સ્તર. તો C સ્તરમાં કાંકરા અને નાના ખડક ટુકડાનો સમાવેશ થાય છે, જે ફળદ્રુપતા ઓછી ધરાવે છે. અને D સ્તર જે છે સૌથી નીચે છે, એમાં તળ ખડકોનું બનેલું છે અને ખડકો એકબીજા સાથે જોડાયેલા હોય છે. C અને D નો વાસ્તવિક જમીનમાં સમાવેશ થતો નથી. ત્યાર પછી આપણે જમીનના પ્રકારો જોયા. તો સ્વસ્થાનીય જમીન એટલે જે સ્થાને ખવાણ થાય છે એ સ્થાને જમીન ટકી રહે, તો આવી જમીનને સ્વસ્થાનીય જમીન કહેવામાં આવે છે. વન પ્રદેશોની જમીન છે એ સ્વસ્થાનીય જમીન છે. અને નદી, હિમનદી કે પવન જેવા ગતિશીલ દ્રવ્યો, ગતિશીલ બળના કારણે ખનિજ કણો અને કાપ વગેરેનું સ્થળાંતર થઈ અન્ય જગ્યાએ પથરાઈને જમીનનું નિર્માણ કરે છે. આવી જમીનને આપણે સ્થળાંતરિત જમીન કહીએ છીએ. આ સ્થળાંતરિત જમીન છે ફળદ્રુપ વધારે હોય છે. તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ કણો માટી સ્વરૂપે હોય છે. અને ગંગા નદીનું મેદાન એ આ પ્રકારનું છે. તો આજે આપણે આ જમીનનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. અગાઉના લેક્ચરમાં આપણે ખડકોની ચર્ચા કરી હતી. તો આ ત્રણ લેક્ચરમાં આપણે પાઠ પૂર્ણ કર્યો છે. શોર્ટ પાઠ છે. તો એના આધારે તમામ પ્રશ્નો તમે શીખવા માટે પ્રયત્ન કરજો. ફરી વખત તમને કહું છું કે પ્રશ્ન નાનો હોય, શોર્ટ ક્વેશ્ચન હોય, વિકલ્પ હોય, હેતુલક્ષી હોય કે વિસ્તારથી પ્રશ્ન હોય, એ પ્રમાણે તમારે લખાણ કરવાનું છે. અને એ પ્રમાણે પોઈન્ટ ટુ પોઈન્ટ લખો તો તમારું લખાણ જ એવું આકર્ષક બને કે પરીક્ષકને તમને જોઈને માર્ક આપવા પડે. આ સાથે ખૂબ ખૂબ મહેનત કરો એવી અભ્યર્થના સાથે આજના આ પાઠને અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા પાઠ સાથે મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.